કેમ છો મજામાં મિત્રો? તો આપણે એને અટાને જઈ એને ચારુ દાદીમાં આવી અટાને જઈ ભીંડેશ્વર તમે આટલા રોગમાં જોયું હોય મહાદેવનું ત્યાં મંદિર છે. તો અટાને હું ભાઈ જાય હોય અને જોઉં આપણો મારા ઓહો પાણી હમણાં મેં બહુ વળે ને પાણી એમને ભળાડે જ હોય. ઓહો તો મિત્રો અટાને હવે આપણે વાત જોઈએ ભાઈ બનાવે છે ને એ આપણે ભેડો ઝીંડે વડાવવાને છે એટલે એની અટાને વાત જોઈએ હવે થોડીક વારમાં આવતો હે. મિત્રો અટાને હવે આપણે આવી ગયા છે ઝીંડેવા મહાદેવના મંદિરે અને જો આપણે મહાદેવનું મંદિર જો જોરદાર. હાલો હવે આપણે અંદર જઈને પૈડે રાડી લઈ તો આપણા ભૈરવ દાદાનું મંદિર છે. જો મિત્રો મંદિરનું છે ને અંદરનું બધું છે આપણી જો वहीं उड़ो डाड़े है और नहीं उड़ो डाड़े है बे यहाँ में उड़ो उड़ो लाते हुए जो राम 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 जो मिलो आपनु मंदिर है महादेव नु हर हर महादेव. चारो मिलो आप अँ पैडे राडी नहीं अँ ऋषिओ है अन्नपूर्णा माताजी ने जो तो मिलो अँ ढींडे तो महादेव मंदिर बहु मोटो होल है जो आ रही અહીંથી લાઈન તે તટલે પડે ઊંધી છે બહુ જ મોટો હોળ છે. આમાં તમે નહીં 3-4 માણસ માઈ જતા હશે અને ઓલી બાજુ બગીચો છે હારો દેખાડી દઈ. જો મિત્રો અહીંયા એને ચોટીદાર ને બધા બેઠા છે મતલબ ટુકડા જોજો જોયું અહીંયા બગીચો બહુ જોરદાર બગીચો છે થોડો મોટો. અહીંયા પેલા હતો પણ હવે એને એ પછી આ બધું બનાવ્યું હતું ઢાઢી નાખ્યું ને હવે જો અહીંયા પાછો નવો બનાવી નાખ્યો છે બગીચો. તો મિત્રો અહીંયા ગુફા એ તો હાલો હું તમને હવે ગુફા આગળ લઈ જાઉં હનુમાન દાદાનું મંદિર છે તો હાલો આપણે અહીંયા થોડીક વારમાં જઈને અને જો બધા ફાડવા માંડ્યા. હાલો આપણે થોડીક વારમાં અહીંયા જઈને એટલો અહીંયા એને પાણીનો ટાંકો છે પીવાનું પાણી છે બીજું નથી. જો ટવડો મોટો ટાંકો છે પાણી બહુ જાજુમાં આવી જાય અને અહીંયા આપણે દમે પ્રસન્ન હોય ઠામણા વિતરવાના હોય તો મિત્રો અહીંયા આપણે હનુમાન દાદાનું મંદિર છે જવા રહ્યું અને જો અહીંયા એવી મજા આવે ફૂલ શાંતિ હો. તો ફાઇનલી મિત્રો આપણે ડુફા આગળ પૂડી ગયા હોય અને ડુફા જોતા હતા અને પાણીની ભયલી હશે તો એ આપણે હું તમને બધાને દેખાડી દઉં જવા રહી. અને જો ચેટોરામાં પાણી ભર્યું છે તૈરુંથી પાણી છે મિત્રો પણ પાણી જોરદાર હો મિત્રો શોટું જાણે જો જો તો મિત્રો હતા ને આપણે ડુફા આગળ બેઠા હતા ને હવે બધા એમ કહે છે આ 100 વર્ષ જૂનું મંદિર છે ઝીંડેવનનું જે એને મંદિર નહીં ને 100 વર્ષ જૂનું છે અને આ જે તમે ડુફા જોવ એ બધા કહે છે અહીંથી ડાયરેક્ટ જઈ ડુવાતા પણ હવે એ આપણે ખબર નથી આછું થોડું પણ પહેલાના માણો એમ કહેતા. તો મિત્રો તમે બધે ડુફાટા જોઈ લીધી હવે આપણે જ્યાં અહીંયા જે તેને આમ પાડ જેવું છે એની ઓલી બાજુ તળાવે અહીંયા બહુ મજા આવે એડવેન્ચર જેવું થાય આમ ખતરનાક. તો હાલો હવે આપણે અહીંયા જ્યાં અને અહીંયા હે ને 3 વર્ષ પહેલાં એને દીપડો આવ્યો હતો. દીપડો હવે ત્યાં ના હોય જેમ કે અપડી ગયા હતા તો હવે આપણે એને એ પાડ ઉપર થોડા જાય તો હાલો મિત્રો હવે આપણે અંદર દીપડો બધાવતો હતો મિત્રો આમાં ધ્યાન રાખવું પડે જેમ કે આમાં બાવેરા ને બહુ છે એટલે થોડું ધ્યાન રાખવું પડે આપણે હાથતું અમે ધ્યાન નહીં ને દમે અહીંયા આમ ધ્યાન રાખી નારીને બાવેરો આપણે લાડી જઈએ. જો હવે આ બાવેરો હોય આપણે અહીંથી આમ જવાનું હોય અહીંથી આમ નહીં હા તો મિત્રો આપણે ઉપર તો આવી ગયા હોય અને આ બાજુ થોડુંક તળાવ છે તો તમે અહીંથી ગીરી જોઈ જો તેવું જોરદાર તળાવ છે ને એ જો અહીંથી અટું તમને નહીં દેતા જેમ કે બાવેરા છે થોડા તેને આપણે આડો જ્યાતું
જો હવે આપણે થોડાક આમ આડો જાતનું તે આ બધો તેવો નહીં અત્યારે હે થોડો આપણે થોડાક હવે આડો જઈએ આપણે જોયું મિત્રો જોરદાર લોટો છે અને આમ જઈ તોય ઠાડ ને આમ જઈ તોય ઠાડ એ તો મિત્રો આમાં ધ્યાન રાખવું પડે ને જો વાંચીએ તમે પાછું એકવાર વ્યૂ જોઈ ગયો તેવો વ્યૂ હે નહીં જો જોરદાર વ્યૂ હે ને તો હજી આપણે થોડાક આગળ ગયા તો એટલામાં જોઈએ ને ધ્યાન લાટીને આવવું પડે તો બે બાજુ ઠાડે ને આપણે આમ ઊંચા હોય જો આમ હોય ને તો આપણે અહીંયા હોય અને બે બાજુ ઠાડે આપણે હવે આપણે આરામથી જઈ તો મિત્રો હવે આપણે પડાવને એને આવું શેડે આવી ગયા હોય પડાવની પાડે પાવર પાડે ને એને આપણે આવું શેડે આવી ગયા હોય તમે એને આટલું રોજ તમે આટલી લીપું જોઈએ તેવું આમ જેવું એને ઠટ્ટર ના તે આ બધું અને અહીંયા કહું છે ને આપણે પૂરી બનાવડે તો તમે એ બધું જોઈ લેજો જોડાક આપણે એઠાઈ ગયો તો મિત્રો તમે આપણે તળાવની છેડે આવી ગયા જો અહીંયા પૂરી બનાવડે એ છરલીને પાણી જાય છે જોરદાર તરીકે જો આમ આપણે વાં ના જાય અડી જેમ કે અહીંયા હેવાળ હોય ને એટલે આપણે રફથી અડી એટલે તમે અહીંથી આ બધું પાણી જાય અને આ બધું પાણી એને આગળ એક તળાવ ને ત્યાં જાય જોયું મિત્રો આ તળાવની એમ નથી જો મિત્રો આપણે થોડીક વાર આપણે અહીંયા આવ્યા હોય અને જો અહીંથી એ વ્યૂ તેવો અહીંયા આપણે પિકનિક બનાવ્યો તો બનાવી અડી હો મિત્રો ને પાણી ઊંડું તા ઢનું છે તો મિત્રો હવે આપણે એને પાછા નીકળી જવાના અહીં ઢળે જો વાહે તમને ઢોરનો અવાજ આવતો હશે એમ તે બધી હે ને ઢોરને નડતો ટળે છે ને હાલો હવે આપણે પાછા નીકળી ઢળ માટે મિત્રો આ હે ઢીંડેપરનું મેન તળાવ ફૂડે ફૂડ ઊંડું છે જો તમે ઓલો ધામડો જોઈએ તો હોવ જો મિત્રો તવડી મોટું તળાવ છે ને ઢીંડેપરનું મેન તળાવ છે ઓલે આપણે આટલું તળાવ જોયું ને બધું પાણી અહીંયા આવે અને જો અહીંનો ઠાઠ જોયો છે જોરદાર તરીકે છે